અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના ગોતા વિસ્તારમાં એએમટીએસ બસ દ્વારા અકસ્માત કરવામાં આવ્યો। પૂરપાટ ઝડપે આવી રહેલી એએમટીએસ બસે એક સ્કૂલ વાન, ટેમ્પો અને રિક્ષા એમ 3 વાહનોને અડફેટે લીધા। આ અકસ્માતમાં 2 લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। શહેરના ગોતા વિસ્તારમાં ચાંદની હોમ ડેકોરેટરની સામે 3 રસ્તા નજીક પૂરપાટ ઝડપે એએમટીએસ બસ આવી રહી હતી। તેણે સ્કૂલ વાન સહિત 3 વાહનોને અડફેટે લીધા। એક ગ્રે કલરની 4 વ્હીલર નીકળતી હોવાથી સ્કૂલ વાન ચાલક રોડ ઉપર ઊભો રહ્યો અને ટેમ્પો ચાલક સામેથી આવી રહ્યો હતો, જ્યારે રિક્ષા પણ ત્યાં ઊભી હતી। આ દરમિયાન અચાનક જ બસ આવી અને સૌથી પહેલા સ્કૂલ વાનને ટક્કર મારતા ટેમ્પો સહિત 3 વાહનો જોરદાર ટકરાયા। અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જણાઈ આવ્યું છે કે બસ ખૂબ જ ઓવર સ્પીડમાં હતી। બસની ટક્કર વાગ્યાની 10 સેકન્ડ પહેલાં જ એક્ટિવા ચાલક ત્યાંથી નીકળવા જતો હતો, પરંતુ તેણે બ્રેક મારી, જેના કારણે તે બચી ગયો। જો એક્ટિવા ચાલક ત્યાંથી પસાર થતો હોત તો ગંભીર જાનહાનિ થઈ હોત। આ મામલે હાલ તપાસ શરૂ કરાઈ છે। આ ઘટનાની જાણ થતાં એ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। અકસ્માત અંગેનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી। સમગ્ર મામલે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। સ્કૂલ વાનમાં કોઈ પણ બાળક બેસેલું ન હોવાથી મોટી જાનહાનિ સદનસીબે ટળી। સ્કૂલ વાન ચાલક અને રિક્ષા ચાલક એમ 2 લોકોને ગંભીર ઈજા પહોંચી છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યારે ટેમ્પોમાં બેસેલો એક માણસ પર અંદર જ ફંગોળાયો હતો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।